વડોદરામાં ખાનગી શાળાઓ દ્વારા એડમિશન અને ફીના નામે થતી કથિત ગેરકાયદેસર ઉઘરાણી સામે હવે વાલીઓ અને સામાજિક આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે। આજરોજ દિવાળીપુરા સ્થિત કલેક્ટર કચેરી ખાતે મિતેશ પરમારના નેતૃત્વમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં ખાનગી શાળાઓ દ્વારા એડમિશન અને વિવિધ ફીના નામે કરવામાં આવતી ઉઘરાણીની તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। રજૂઆતકારોએ આક્ષેપ કર્યો હતો કે અનેક ખાનગી શાળાઓ મનસ્વી રીતે ફી વસૂલી રહી છે, જેના કારણે વાલીઓ પર આર્થિક બોજ વધી રહ્યો છે। મિતેશ પરમારે જણાવ્યું હતું કે સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્ર માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને સહાય આપવામાં આવે છે, તો પછી ખાનગી શાળાઓ દ્વારા આટલી ઊંચી ફી શા માટે લેવામાં આવે છે તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે જો તંત્ર દ્વારા ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં કલેક્ટર કચેરી ખાતે ધરણા અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હાલ આ મામલે જિલ્લા તંત્ર દ્વારા આવેદન સ્વીકારી આગળની કાર્યવાહી અંગે ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આજે અમે વડોદરા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું કે જે સરકાર સ્કૂલો છે, પ્રાઇવેટ સ્કૂલોમાં ખુલ્લેઆમ લૂંટફાટ થઈ રહી છે। આ સરકારનો પરિપત્ર તો એવો છે કે 15,000 થી વધારે ફી નહીં લેવાની પ્રાઇવેટ સ્કૂલોમાં, પણ આ ભાજપના ધારાસભ્ય, સંસદ સભ્યો લોકોના ભાગમાં સ્કૂલો ને લોકોના માણસોની સ્કૂલ હોય છે એટલે 50,000 લાખ રૂપિયા ફી લઈને લૂંટફાટ કરે છે। મેં કલેક્ટર સાહેબને કહ્યું કે જે વધારે ફી લે છે 15,000 થી વધારે એ સ્કૂલોની પરમિશન રદ કરો, એ બધી સ્કૂલોની પરમિશન રદ કરો સાહેબ, તમારા પાવર છે। ડીઓ ને કહો, આ ડીઓ બીઓ સાહેબ બધા ગભરાય છે ને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બી કહું છું કે તમે કહો છો 80 વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે 80 કરોડ લોકો ભૂખ્યા ને અમે અનાજ આપીએ છીએ, સરકારી અનાજ, એટલે 80,000 કરોડ લોકો તો ગરીબ જ છે, તો આ 15,000 ને 30,000 કઈથી લાવશે? ને અહીંયા સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલ વાળા તો લાખ રૂપિયા, 50,000 રૂપિયા માંગે છે। જો સરકાર એવું કહે છે કે અમે 60,000 કરોડ રૂપિયા 2025 ને 26 ફાળવ્યા, તો એ કોણ ખાઈ ગયું? ભાજપના ધારાસભ્ય, સંસદ સભ્ય કે ગાય ખાઈ ગઈ? એનો જવાબ માંગ્યો છે। જો આ સ્કૂલોમાં ફીના નામે લૂંટફાટ બંધ સાહેબ નહીં કરાવે તો અમે વડોદરા કલેક્ટર સાહેબની ઓફિસની બહાર ધરણા પર બેસવાના છે। લોકોને એડમિશનો મળતા નથી, ગરીબના છોકરોને ફીના નામે લૂંટફાટ થઈ રહી છે।